કામરેજના શેખપુરા ખાતે રહેતા શ્રોફને સોનું ગીરવે મૂકવાનું કહી 16,50,000 પડાવી લઈ નકલી સોનું પધરાવી દીધું હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકે નોંધાવ્યા બાદ અડાજણ પોલીસે 3 પૈકી એક ઠગને ઝડપી પાડ્યો હતો। કામરેજના શેખપુરા ખાતે રહેતા શ્રોફ કૌશલ પટેલને અડાજણ ખાતે રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ, કતારગામ ખાતે રહેતા સુરેશ વાળંદ અને મોરા ભાગળ ખાતે રહેતા પ્રકાશ રખોડે વિશ્વાસમાં લઈ પોતાના લાખોનું સોનું ગીરવે મુકાવી કૌશલ પટેલ પાસેથી રૂપિયા 16.50 લાખ પડાવી દીધા હતા। જોકે સોનું નકલી હોવાની જાણ થતા તાત્કાલિક કૌશલ પટેલે આરોપીઓને સંપર્ક કરતા આરોપીઓ કોઈ જવાબ ન આપતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા તાત્કાલિક કૌશલ પટેલે અડાજણ પોલીસ મથકે જઈ ત્રણેય ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદના આધારે 3 પૈકી એક ઠગ પ્રકાશ રખોડેને ઝડપી પાડ્યો હતો। પોલીસ સબ ઇન્સ્પેક્ટર અડાજણ પોલીસ સ્ટેશન સુરત શહેર તારીખ 16/12/2014 રોજ કૌશલભાઈ જે છે ફરિયાદી છે તેમની સાથે 16,50,000ની છેતરપિંડી થયેલ છે, જેમાં સામે 1 કિલોનો સોનાના લેનદેનની વાત થઈ છે, જેમાં એમના મુખ્ય આરોપી છે મહેન્દ્રભાઈ અને સહ આરોપી પ્રકાશભાઈ અને સુરેશભાઈ છે। પ્રકાશભાઈને અત્યારે એરેસ્ટ કર્યા છે, જ્યારે સહ આરોપી સુરેશભાઈને એરેસ્ટ કરવાના બાકી છે અને મુખ્ય આરોપી ની તપાસ ચાલુ છે। મેડમ, કઈ રીતના છેતરપિંડી કરી હતી કૌશલભાઈ જોડે? એમને કઈ રીતના છેતરપિંડી કરી? કૌશલભાઈ સાથે એમની છેતરપિંડી એમને વાતચીતમાં લાવી અને વિશ્વાસમાં લાવીને અવારનવાર ફોન કરીને ચા નાસ્તો અવારનવાર સાથે કરીને વિશ્વાસમાં લાવી દીધા। પછી એમની સાથે પૈસાની વાતચીત થઈ કે મારી પાસે સોનું 1 કિલો સોનું મેં ગીરવે મૂકેલ છે અને એ ગીરવે મૂકેલ સોનાનું વધારે પડતું વ્યાજ છે, એ માટે તમે મને મદદ કરો, એમ કરીને વધારે પડતા વિશ્વાસમાં લાવીને આ રીતે છેતરપિંડી કરેલ છે। કૌશલભાઈ એમને કેટલા રૂપિયા આપ્યા? એમના બદલામાં એમને કેવા પ્રકારનું સોનું આપ્યું? કૌશલભાઈએ 16,50,000 આપેલા છે, જ્યારે એમાં નકલી સોનું આપેલું છે 1 કિલો સોનું। જ્યારે અન્ય 2 ઠગોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।